વો બેટા ભોગલો કેમ ગયો? એ બાપુજી ઈ કુંભકર્ણની જેમ હતા. એ ઉઠાડો એને હવાર થઈ ગયું. એ ઉઠાય તમને કહું હવાર થઈ ગયું ખબર નથી પડતી પડ્યા રહું પાડન જેમ. એ હજી તો 8:30 જ વાગ્યા હું છે હવાર મી તમારે લ્યો સાંભળો હવે ઈનો 8:30 જ થયા હજી તો હુઈ જાવ પાછા. એ આજે છે ને રક્ષાબંધન છે ને બેન હમણાં રાખડી બાંધવા આવશે તો નાઈ ધોઈને તૈયાર થઈને રહેતું. બેન આવવાની છે હા લે ઈ તો હું તો ભૂલી જ ગયો. એ 12 મહિનામાં એક વાર દી આવે રક્ષાબંધનનો તો અહીંયા તો કઈક વેલા ઉઠીને નાતા ધોતા શીખો. હમણાં જ બાપુજી તૈયાર થઈ જાવ અડધો કલાકમાં જ. હા કા બેન આવવાની છે એટલે થોડીક વારમાં તૈયાર થઈ જાવ એમ. એને તો 500 ની નોટ મળે તો ઈ તો ગુડાય જ નહીં એને શું વાંધો છે. સમેલી વહુ તમારી જીભને કાબુ રાખો. આજે છે ને મારી દીકરી આવવાની છે તો તમારી જીભ થોડીક માપમાં રાખજો. એ છે ને એટલા વર્ષથી માપમાં જ છે. બંધ રેની સાની મુની ઘરમાં જાની. તમને કહું આખું વરહ વયું જાય 12 મહિના કોઈ દી આવે પૂછવાય કે હું કરો ને હું નહીં. રક્ષાબંધન ને દી જ આવે બસ. હરક પદુડીને હમણાં 500 ની નોટ કાઢીને આપી દીધી. હું તો કમ આખું ઘર દઈ દઉં ને. હા હું તો દઈ દઉં ને દઈ દઉં તો કઈ વાંધો નહીં. મારા બાપનું છે તારા બાપનું નથી કઈ. તારો ભાઈ તને ગમે ઈ દે મેં કોઈ દી તને કઈ કીધું? હા દઈ દઉં પછી આપણે ત્રણેય નવરા થઈને રોડ ઉપર બેહી જઈએ. તારું લવન કરતી સાની મને ઘરમાં જાની. વધારાનું કઈ ટક ટક કરમાં. જા તૈયાર થઈ જાવ એટલે હમણાં બેન આવતી જો હે. ઓહો હો આ વાર તહેવાર ઉપર તો ટ્રાફિક કોઈ રસ્તામાં વાત ન પૂછો. ઉગવામાં મારે તો મોડું થઈ ગયું. હા એ ભાઈ ભાભી કેમ રહ્યા તમે? જો મારી બેન આવી ગઈ. એ મારો વાલો વીરો હો વરહ નો થાય ને તારી બધી મનોકામના પૂરી થાય મારા ભાઈ. કડક જો ભાઈ તું મને કેટલો વાલો છે બધાય કાસ્તા ફૂટા બોલ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાભી. ભાઈ રસ્તા ઉપર એટલું ટ્રાફિક હતું ને કે તું વાત ન પૂછ. કાકા ક્યાં ગયા ભાઈ? એ સેને બેન ગામમાં આટો મારવા ગયા હમણાં આવી છે ને આજે છે ને બેન રક્ષાબંધન છે ને એટલે ટ્રાફિક હોય જ ને. સોનલ દીકરા હારું છે ને તને? એ હારું છે હો મને. એ ભાભી છે ને આ ઠેલો અને ઠેલાની અંદર બોક્સમાં પેડા છે તમારા હાટુ બોક્સમાં રાખજો ને બે થાળીમાં મુકતા આવો. એ બે સોનલ દીકરા. સોનલ બેન જીજાજી નો એવા તમાર ભેગા? એ છે ને ઈમાં નણંદ ને ગયા છે બધાયમાં અમે બધા ભેગા જઈએ તો રોંઢો થઈ જાય. કે મેં કીધું કે બેન ને તમે જઈ આવો ને મારે ઘેર હું જઈ આવું. હા ઈ તો બરોબર ને વ્યવહારમાં તો બધાયમાં જાવું જ પડે ને. આ ભાભી આવી ગયા થાળી લઈને. લવ બેન લે ભાઈ આ તો આમળો કર. धागो से बांधा एहसास दिल के रिश्ते का रिश्ता ये अपना रब की रुमाइश में रहूं ना मैं तेरे बिना तू रहे ना तू मेरे बिना. મારો ભાઈ હોવરો જીવે ને હો વીઘાનો માલિક થાય. એ હવે રાખડી બાંધી લીધી બેન ને કઈક દે ભેટમાં. આલે બેન 500 રૂપિયા છે હો. એ તમને કહું 500 હું આપ્યા 5000 આપો ને હું તો કહું કે ઘર ને બર ને બધુંય દઈ દઉં. એ છે ને તું સાની મુની બે મારી બેન મારી પાસે માંગતી નથી જેવી શક્તિ એવી ભક્તિ દઉં હો. જેદી 5000 દીધા જેવા હે ને તેદી 5000 દઈ દઈ તને નહીં પૂછું. પસા 100 રૂપિયા દઈ દેવાય કે 500 દેવાય. હાલી હું નીકળ્યા તમે હાવ. તને તારો ભાઈ પસા આપેથી મારી બેન ને પસા જ દેવાના કઈ? ભાભી તમને તો એમ જ લાગે ને કે હું પૈસા લેવા હાટુ થઈને રાખડી બાંધવા આવું. હું એમ કહું કે તમે તમારા ભાઈને રાખડી બાંધવા જાવ તો તમારા ભાઈ તમને કેટલા આપે ને પૈસા હાલે કેટલા દી એમ કહું ની તમે મને. આવવા જવાના ટિકિટ ના એક દીનું કામ ખોટી થાય એટલો ટાઈમ ઓલો થાય ઈ આ 500 રૂપિયા હાટુ થઈને કરું બધુંય. આવવા જવાનો 1500 નો ખર્ચો થાય તો કઈ 500 હાટુ થઈને આવું? આ તો મારું ઘર છે ને ભાભી કે હું મારા ભાઈ હાટુ ને મારા બાપુજી હાટુ થઈને આવું આઈ. મને રૂપિયાની કઈ નથી પડી. જો કદાચ મારો ભાઈ મને 1 રૂપિયો નહીં આપે ને તોય મને કઈ ખોટું નહીં લાગે. ભાભી મારા ભાઈને હું આશીર્વાદ દેવા આવું. એ બેન મને માફ કરી દો મારાથી ભૂલ થઈ ગઈ. નો બોલવાના બોલ્યા તમારી સામે માફ કરી દો મને બેન. એ વાંધો નહીં ભાભી ભૂલ તો બધાયથી થાય વાંધો નહીં હો. તમે સમજી ગયા ને તમારા મનમાં જેટલા વેમ બેમ હતા એ કાઢી નાખ્યા ને બસ બીજું કઈ ન જોઈએ આપણે. એ તમે છે ને સોનલ બેન બેહો હું હમણાં છે ને ખાવાનું કરું ખીર પૂરી ને ભજીયા ચટણી ને હો ને તમે વાતો કરો બધાય હાલો. એ હારું ભાભી. હારું લ્યો બધું હેરખું પતી ગયું છે લે. એ હા બાપુજી. જો મિત્રો તમે પણ રક્ષાબંધન આવે છે તો રક્ષાબંધન પ્રેમથી મનાવજો. કઈ ભેદભાવ રાખતા નહીં. બેનોને 500 ને બદલે 1000 રૂપિયા આપજો. રક્ષાબંધન વર્ષમાં એક જ વાર આવે છે. મારા વાલા મિત્રો તમને બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા.
રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર છે તો બધા હળી મળી અને સુખ શાંતિથી મનાવજો અને જો તમને અમારો આ રક્ષાબંધન વાળો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ છીબલીની મોજને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં. થેન્ક યુ.